તો નવસારીને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે નાગરિકો ખુશખુશાલ છે। આ સાથે નાગરિકોએ કહ્યું છે કે વિકાસના કામો ઝડપથી થાય। અત્યાર સુધી નગરપાલિકા હતી, જેના કારણે બજેટ જે છે તે નાનું હતું, હવે મહાનગરપાલિકા થઈ છે, બજેટ વધશે, વિકાસના કામો પણ વધેલા બજેટથી ઝડપી થાય। અમે આદરણીય મુખ્યમંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અમારી કેટલા સમયથી જે માંગણી હતી એ આજે સંતોષવા જઈ રહી છે। સુખાકારી માટે જોઈએ, રોડ બિલ્ડિંગ ડેવલપમેન્ટ માટે જોઈએ, ગટરના ડેવલપમેન્ટ માટે, એટલે એવું કહેવાય રહ્યું છે કે મહાનગરપાલિકા બનશે તો બજેટ વધશે, અને બજેટ વધશે તો લોકોની સુખાકારી પણ સારી થઈ શકશે। ખૂબ આનંદની વાત છે નવસારી માટે કે નવસારી હવે મહાનગરપાલિકા થવા જઈ રહી છે। એટલે એટલીસ્ટ ડિક્લેર થયા પછી અમને સંતોષ છે કે જે જૂની ટીપીઓ છે 1982-83માં 1, 2 ને 3 ટીપીઓ નવસારીમાં બનેલ હતી, એ ટીપીના રસ્તાઓ તરત ને તરત આપણા કમિશનર સાહેબ આવે એને ખાસ વિનંતી છે કે એક્શનમાં લઈને ટીપીના રોડો ખુલ્લા કરે। નવસારીની પરિસ્થિતિ એવી છે કે નવસારી પ્રોપર સિટીની બહારના એરિયામાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, પણ બજેટના અભાવે ગણો કે નગરપાલિકામાં વિસ્તાર સમાવિષ્ટ નથી, તો તેના કારણે ત્યાં આગળ રસ્તાઓ, ડ્રેનેજ, જે બેઝિક જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ જ નથી। મહાનગરપાલિકા બનવાથી આ બધી વસ્તુના ફાયદા થશે અને ઝડપભેર આ વસ્તીઓને સારી સુવિધાઓ મળશે। મહાનગરપાલિકા આવવાના કારણે જેટલા પણ રોડમાં કોઈનું દબાણ છે, ધાર્મિક દબાણ છે કે કોઈનું વિશેષ પ્રમાણમાં બીજું કોઈ પ્રકારનું દબાણ છે, તે મહાનગરપાલિકા એને હટાવશે તો એ રોડ ડેવલપ થશે, જેના કારણે નવસારીનો વિકાસ થશે। મેઇન રોડ ઇટાળવાથી લગાવીને લુન્સીકુઈ, આશાનગર ને રેલવે સ્ટેશન સુધી એટલો બધો ટ્રાફિક હોય કે જામ હોય, તો મહાનગરપાલિકા બનવાથી આ અનનેસેસરી જે દબાણ છે એ દૂર થશે ને રોડ રસ્તાઓ પહોળા થશે, એના લીધે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલશે ને બધા લોકોને સારું એવું ટ્રાફિક મળશે, જવા આવવામાં, આવવા જાવીમાં બરાબર સુચારુ રૂપ ચાલશે। અને રોજગારી બી એના લીધે મહાનગરપાલિકા બનશે તો રોજગારી બી વધવાની પૂરી શક્યતા છે। કે નુડામાં જે બાંધકામ મંજૂરીની જે લાંબી પ્રક્રિયા હતી એ પ્રક્રિયાનો અંત આવશે અને મહાનગરપાલિકામાં એક ઇઝીલી ગોઈંગ આ બધા બાંધકામની મંજૂરી છે, ડેવલપિંગ બધું XYZ એ સરળ રીતે કામ થાય। બીજું મારી એક માંગ એવી છે કે નવસારીમાં કોઈ રાવ સાહેબ જેવા કે ખેરનાર સાહેબ જેવા કોઈ કમિશનરને મૂકે કે જે દબાણ દૂર કરીને નવસારીનો વિકાસ કરે। ખાસ મારી આ જ માંગણી છે કે કોઈ સારા અધિકારીને મૂકે કે જે કોઈનું સાંભળે નહીં અને નવસારીનો વિકાસ જ બસ એના મગજમાં હોય।